Good morning, dear students. ગઈકાલે અગાઉના લેક્ચરની અંદર આપણે દબાણના સિદ્ધાંતોની ચર્ચા કરતા હતા અને એમાં પિસ્ટન વાળો ભાર એના આધારે સૂત્ર પણ છેલ્લે તારવી ગયું અને એમાં પોળો ભાગ હતો આની ઉપર બળ લાગે છે ઉપર કાર હતી અહીંયા અને એ કારને આપણે ઉપર લઈ જઈએ છીએ અહીંયા આ જે ક્ષેત્રફળ છે એ A1 સાથે સાથે અહીંયા આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ A2 હોય તો નીચેથી ઉપર તરફ લાગતું બળ F2 is equal to A2 upon A1 into F1. તમે અહીંયા જોઈ શકો છો આપેલું જે સૂત્ર હતું એમાં F2 એટલે અહીંથી કેટલો ધક્કો ઉપર તરફ લાગે એમાં A2 upon A1 into F1. A2 એટલે આ ભાગનું ક્ષેત્રફળ, A1 એટલે આ ભાગનું ક્ષેત્રફળ, F1 એટલે આપણું દબાણના આધારે જે બળ વાપરીએ છીએ તે આ પિસ્ટન છે અને નીચે તરફ જો ધક્કો મારવામાં આવે F1 નીચે તરફ તો એના કારણે અહીંયા બધું તરલ ભરેલું છે પ્રવાહી અને એના કારણે ઉપર તરફ ધક્કો લાગશે એટલે ઓછા પ્રયત્ન બળ વડે વધુ કાર્ય આપણે કરી શકીએ. અહીંયા A1 અને A2 ના સંદર્ભમાં આ જે ક્ષેત્રફળ આપણું A1 ક્ષેત્રફળ A1 નાનું એટલું બળ F2 નું મૂલ્ય વધારે હોય, આ જે મોટું એટલું પરિણામી અસર વધારે જોવા મળે. સાથે સાથે F1 જેટલો ધક્કો જોરથી વાપરવામાં આવે એટલું ઝડપથી એ ઉપર જશે. અહીંયા આ ચાર્ટની અંદર થર્મોમીટર, બેરોમીટર, હાઇડ્રોમીટર, હાઇગ્રોમીટર અને મેનોમીટર્સ અહીંયા દર્શાવ્યા છે અને એ જુદા જુદા સાધનો કેવા હોય એ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે. આપણે હવે ઉદાહરણનો 5મો દાખલો જરા જોઈએ. અગત્યનો પ્રશ્ન છે. ઉદાહરણ 5 અને 6 એ બંને તમારે ખાસ કરવાના IMP દાખલાઓ છે બંને. આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી બે સિરીંજ પાણીથી ભરેલી છે અને પાણીથી ભરેલી એક ટ્યુબ સાથે ચુસ્તપણે જોડેલી છે. સિરીંજમાંના નાના પિસ્ટન અને મોટા પિસ્ટનનો વ્યાસ અનુક્રમે 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. એ જ્યારે નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે મોટા પિસ્ટન પર લાગતું બળ શોધો. બી જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલો અંતર તરફ ધકેલવામાં આવે તો મોટો પિસ્ટન કેટલો બહાર ખસશે. અહીંયા આ રીતે છે પણ એક બાજુ અહીંયા સિરીઝ આપી છે ઇન્જેક્શન અને એ દ્વારા આ બીજી છે અહીંથી ધક્કો મારો અહીંયા આ ઉપર જશે તો એ સંદર્ભમાં આડછેદના ક્ષેત્રફળ આપેલા છે. એકમાં એક સિરીઝમાં વ્યાસ છે 1 સેન્ટીમીટર જ્યારે બીજાનો વ્યાસ છે 3 સેન્ટીમીટર. વ્યાસ છે એટલે આપણે ત્રિજ્યા વડે સેન્ટીમીટર મીટરમાં ફેરવી શકાય. અહીંયા પણ સેન્ટીમીટર મીટરમાં ફેરવી શકાય.
ઓકે, સેન્ટીમીટર મીટરમાં ફેરવાય પછી આડછેદનું ક્ષેત્રફળ સૂત્ર યાદ રાખવાનું. આડછેદનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર. આ બાજુ આના આડછેદનું ક્ષેત્રફળ એટલે પાઈ r વર્ગ સ્ક્વેર. આ બાજુના ભાગનું આડછેદનું ક્ષેત્રફળ પાઈ r2 સ્ક્વેર. તો બંનેના ક્ષેત્રફળ મળી જાય. હવે રકમમાં કીધું છે નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે છે. તો અહીંયા જે બળ જે મળે આપી છે આપણે ઉપરથી નીચે તરફ F1 એ 10 ન્યૂટન છે. તો અહીંયા કેટલું બળ મળે એ આપણે શોધવાનું છે. પ્રશ્ન સમજ્યા હશો તમે. આ જ આધારે પણ અહીંયા સિરીઝ આપી દીધી છે. તો એ સંદર્ભમાં અહીંયા બીજી સિરીઝના ભાગ ઉપર લાગતું બળ એટલે લખો અહીંયા સૂત્ર તો છે F2 A2. A2 એટલે આ ભાગનું આડછેદનું ક્ષેત્રફળ એટલે આ સૂત્ર પહેલા લખવાનું F2 બરાબર A2/A1 F1 એટલે F2 પાઈ r2 સ્ક્વેર છેદમાં A1 એટલે પાઈ r1 સ્ક્વેર F1 કેટલા ન્યૂટન બળ વાપરવામાં આવે છે 10 ન્યૂટન. એ આપણું F1 પછી કરીએ આપણે કિંમત પછી મૂકીએ. હવે તમે જોઈ શકો છો અહીંયા વ્યાસ કેટલો છે 1 સેન્ટીમીટર છે. વ્યાસ 1 સેન્ટીમીટર તો ત્રિજ્યા r1 કેટલી થશે 1/2 એટલે 0.5 સેન્ટીમીટર. મીટરમાં ફેરવવું હોય તો 0.5 × 10 - 2 મીટર. એવી રીતે અહીંયા આ ત્રિજ્યા કેટલા વ્યાસ કેટલો છે 3 સેન્ટીમીટર. તો એની ત્રિજ્યા r2 બરાબર 3/2 એટલે 1.5 સેન્ટીમીટર એટલે કે 1.5 × 10 - 2 મીટર. તો અહીંયા બંને આ બાજુના ભાગનું ની ત્રિજ્યાનું મૂલ્ય 0.5 × 10 - 2 મીટર. આ બાજુ જે સિરીઝ છે એની ત્રિજ્યા 1.5 × 10 - 2 મીટર છે. આપણે હવે કિંમત મૂકીએ તો જો પાઈ કેન્સલ થઈ ગયા. પાઈ કેન્સલ. તો હવે r2 નો સ્ક્વેર r2 આ રહ્યા 1.5 × 10 - 2 નો સ્ક્વેર છેદમાં r1 એટલે 0.5 × 10 - 2 નો સ્ક્વેર F1 કેટલા ન્યૂટન બળનો ઉપરથી ધક્કો લાગે છે 10 ન્યૂટનનો એટલે 10. એટલે તમે જોઈ શકો છો કે 1.5 ગુણ્યા 1.5 10 - 4 છેદમાં 0.5 10 - 4 ગુણ્યા આ તો છે 10. આ કેન્સલ થઈ જશે. 1.5 × 1.5 ભાગ્યા 0.5 ભાગ્યા 0.5 ગુણ્યા 10 જો કરીએ તો જવાબ આપો આવે 90 ન્યૂટન. તમે જુઓ અહીંયા અહીંથી કેટલું બળ વાપર્યું છે માત્ર 10 ન્યૂટન. માત્ર 10 ન્યૂટન થી જ ઉપરથી નીચે તરફ આપણે બળ આપ્યું છે. પણ અહીંયા કેટલું બળ મળે 90 ન્યૂટન. કેટલા ગણું 9 ગણું વધારે મળ્યું. તમે સમજી શકો છો આ કેટલું બધું કારગત નીવડે. ઓછા પ્રયત્ન વડે બહુ વધારે કાર્ય અહીંયા થઈ શકે છે. આપણો આ એ ટોપિક એ. હવે બી ની અંદર શું છે તમે જુઓ. બી માં 6 સેન્ટીમીટર જેટલો એને અંદર ધકેલવામાં આવે છે ત્યારે એ કેટલો ઉપર જશે. તો એ સંદર્ભમાં અહીંયા જેટલું તરલ અહીંયા ખસે એટલું જ તરલ અહીંયા ઉપર જાય. એ પણ એક છે. અહીંયા ધારો કે આટલું લિક્વિડ તમે નીચે લાવી શક્યા આટલું તો એટલું જ લિક્વિડ આ બાજુ જાય. હંમેશા આ નિયમ તમારે સમજવાનો કે કોઈ તરલની અંદર સળંગ છે નીચેના ભાગમાં 5 સેન્ટીમીટર જેટલું નીચે ઉતરતું હોય
તો 5 સેન્ટીમીટર વાળા ભાગ આગળ એટલું તરલનું કદ મળે. જેટલું તરલનું કદ નીચે તરફ આવે એટલું જ તરલનું કદ આ બાજુ ઉપર ચડે. તો એ સંદર્ભમાં અહીંયા કેટલું નીચે ઉતરે છે રકમમાં આપણને કહી દીધું છે 6 સેન્ટીમીટર જેટલું નીચે ઉતરે છે. તો એ સંદર્ભમાં કદ એટલે અહીંયા લંબાઈ આપેલી છે અને ક્ષેત્રફળ આપણે પાઈ r1 સ્ક્વેર થી આપણે શોધી શકીએ. તો લખો અહીંયા L1A1 બરાબર L2A2, જ્યાં L1 એટલે એક સિરીઝની અંદર કેટલું સ્થાનાંતર થાય છે તે, A1 એટલે આનું આડછેદનું ક્ષેત્રફળ, L2 એટલે જે સિરીઝનો બીજો ભાગ છે એમાં તરલ કેટલું ઉપર જાય છે તે લંબાઈ, અને A2 એનું આડછેદનું ક્ષેત્રફળ. તો L1 આપણે રકમમાં આપેલું છે 6 સેન્ટીમીટર, અને એ 6 સેન્ટીમીટર એટલે 6 × 10⁻²⁰ 6. A1 એટલે કેટલું આ ક્ષેત્રફળ થાય પાઈ r1 સ્ક્વેર. L2 ખબર નથી પણ A2 એટલે પાઈ r2 નો સ્ક્વેર. જો L1 કેટલું નીચે તરફ જાય છે તે 6 સેન્ટીમીટર એટલે 6 × 10⁻². આડછેદનું ક્ષેત્રફળ પાઈ r1 સ્ક્વેર = L2 કેટલું ઉપર તરફ જાય છે તે, અને આનું આડછેદનું ક્ષેત્રફળ પાઈ r2 સ્ક્વેર. બંને બાજુ પાઈ પાઈ કેન્સલ. આપણે L2 કરતા કરીએ તો 6 × 10⁻². r1 ત્રિજ્યા r1 કેટલી છે 0.5 × 10⁻². પણ એનો પાછો સ્ક્વેર કરવાનો. r2 આ બાજુ નીચે છેદમાં આવશે. r2 સ્ક્વેર એટલે 1.5 10⁻² નો સ્ક્વેર. એટલે તમે જુઓ મારે L2 શોધવા હતા અને આ L2 શોધવા હોય ત્યારે 6 × 10⁻², r1 એટલે 0.5 10⁻² નો સ્ક્વેર. આ r2 સ્ક્વેર આ બાજુ છેદમાં આવે એટલે 1.5 × 10⁻² નો સ્ક્વેર. અને જો સાદું રૂપ આપીએ તો લગભગ 0.67 10⁻², પણ આપણે એકમમાં ફેરવ્યા છે -2 મીટર. મીટરમાં જવાબ આવે તો સેન્ટીમીટરમાં લખવાનું 10⁻² કેન્સલ કરો તો 0.67 સેન્ટીમીટર જેટલું ઉપર જશે. એટલે અહીંયા આ બાજુથી તરલ જો 6 સેન્ટીમીટર તરફ નીચે તરફ આવતું હોય, કેટલું 6 સેન્ટીમીટર, તો આ બાજુ પિસ્ટન છે એ ઉપર 0.67 સેન્ટીમીટર જેટલું ઉપર તરફ જશે. આ 6 સેન્ટીમીટર, આ ભાગ 0.67 સેન્ટીમીટર જેટલું ઉપર જશે. બંને સરખા જાય નહીં. હા, કદ બંનેના કેવા હશે? આટલા ભાગમાં 6 સેન્ટીમીટર રિલેટેડ જે કદનું તરલ હશે એટલું જ તરલ આમાં જ હોય 0.67 સેન્ટીમીટર માટે. બરાબર, તરલમાં સમાનતા હશે પણ એ બંનેનું જે સ્થાનાંતર છે અંતર એ જુદા જુદા મળે. તો આ પ્રશ્ન આપણો બહુ જ અગત્યનો છે, તૈયાર કરી દેવાનો. એના પછી 10.6 ઉદાહરણ. એક કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્ટન પર સંકોચિત હવા દ્વારા F1 બળ લગાડવામાં આવે છે. કાર લિફ્ટ, કારને ઉપર નીચે કરવા માટે જે લિફ્ટ આવે એ, એમાં પિસ્ટન કેટલો છે 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું નાનો પિસ્ટન. આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બીજા પિસ્ટન સુધી પહોંચે છે. એટલે બીજું પિસ્ટન છે એની ત્રિજ્યા આપેલી છે 15 સેન્ટીમીટર. જો ઊંચેકોર માટે વપરાતી કારનું દળ, અહીંયા જે ઉપર જે કાર હતી એ કારનું દળ છે 1350 kg. એટલે અહીંયા દળ છે તો વજન બળ મળે. વજન બળ મળે એટલે આ બાજુ F2 આપણને આપી દે 1350. આપણે ખબર છે વજન બળ W = mg.
દળ આપ્યું છે જી ગુરુત્વ પ્રવેગ ગુણી કાઢીએ એટલે એટલું તો વજન બળ એમાં મળે તો જ એ કાર ઉપર તરફ જાય, બાકી એ કાર ઉપર તરફ જાય નહીં. તો F1 ની ગણતરી કરો. તો આ પ્રશ્નમાં આપણે F1 શોધવા છે. આ સૂત્ર તેમના એમ જ છે. અહીંયા કેટલું બળ વાપરો ત્યારે આ વજન બળ એટલું ઊંચકે, એનો મતલબ એ થાય કે F2 આપણને આપી દીધેલા છે. તો આપણું જે સામાન્ય સૂત્ર હતું કે F2 F1 A2 A1 બરાબર. તો એ સંદર્ભમાં F1 F2 બરાબર A2 A1 જે સામાન્ય સૂત્ર હતું, F1 ખબર નથી તો A2 A1 into F2. પણ અહીંયા F2 કેટલા થશે? W બરાબર mg. દળ આપેલું છે 1350, g ની કિંમત 9.8, જે મળે એ આપણો જવાબ. હવે A1 એટલે એક બાજુ ત્રિજ્યા આપેલી છે 5 સેન્ટીમીટર, એટલે જે નાની હોય ને એ આપણી R1 ની કિંમત છે 5 સેન્ટીમીટર એટલે 0.05 મીટર. તો આડછેદનું ક્ષેત્રફળ A1 પાઈ R1 સ્ક્વેર એટલે પાઈ R1 એટલે 0.05 નો સ્ક્વેર. પછી બીજા ભાગ માટે એની ત્રિજ્યા આપેલી છે 15 સેન્ટીમીટર. 15 સેન્ટીમીટર એટલે 0.15 મીટર અને એનું ક્ષેત્રફળ A2 એટલે પાઈ R2 સ્ક્વેર પાઈ R2 એટલે 0.15 નો સ્ક્વેર. આ બધી માહિતી આપણને છે બરાબર. તો શું શોધવાનું છે? F1 કેટલું બળ લગાડીએ તો આ કાર છે એ કાર ઉપર તરફ જાય. તો એ પ્રયત્ન બળ F1 બરાબર A2 A1 F2. આ જ સૂત્ર આપણે બોસની જેમ સ્વીકારી લેવાનું અને એ આવા દાખલાઓમાં આ જ યુઝ આવે. એમાં આ ચાર છે, કોઈ પણ ત્રણ આપેલા હોય તો ચોથું આપણે શોધી શકીએ. A2 એટલે પાઈ 0.15 નો સ્ક્વેર. A1 પાઈ A1 0.05 નો વર્ગ. F2 એટલે 1350 ગુણ્યા 9.8. પાઈ કેન્સલ. હવે તમે 0.15 નો વર્ગ ગુણ્યા 1350 ગુણ્યા 9.8 ભાગ્યા 0.05 ભાગ્યા 0.05 અને જો જવાબ શોધીએ તો એનો આન્સર આવશે 1470 ન્યૂટન. 1470 ન્યૂટન એટલે કે આ બાજુવાળા ભાગ ઉપરથી જો 1470 ન્યૂટન જેટલું પ્રયત્ન બળ તમે વાપરો તો આ બાજુ ઉપર તરફ આપણને આટલું બળ મળે અને પેલી કાર છે એ કાર ઊંચકી શકાય. આને જો આવું થોડું કરી શકાય 1.47 પોઈન્ટ અહીંયા લાવી દો તો 10⁻³ ન્યૂટન પર ટેન્ટેટિવ લો અહીંયા રાઉન્ડ ઓફ લઈ લો તો 1.47 એટલે 7 છે તો 1.5 into 10⁻+3 1.5 into 10⁻+3 ન્યૂટન બરાબર. તો આટલું આપણે જાણીએ છીએ કે ભૌતિક વિજ્ઞાનમાં જવાબ એવું લખવાનો ટ્રાય કરવાનો કે એમાં પ્રથમ આંકડા પછી ડેસિમલ પોઈન્ટ આવે. આ યાદ રાખવાનું 11માં પણ અને 12માં પણ. આ જવાબ ખોટો નથી પણ એ જવાબ એવી રીતે લખવાનો કે જેથી કરીને પહેલા આંકડા પછી ડેસિમલ પોઈન્ટ આવે
બાકી છે તમારે 10 ના ઘાતમાં લઈ જવાનું, પછી એ 10 ની ઘાત પ્લસ હોય કે માઈનસ હોય. તો એ સંદર્ભમાં અહીંયા બળ F1 આપણે શોધી દીધું 1.5 × 3 ન્યૂટન. ચલો તો F1 ની ગણતરી કરો. પછી એમ કહે છે કે આ કાર્ય સંપન્ન કરવા માટે જરૂરી દબાણ કેટલું? તો આપણે આટલું બળ તો મેળવવું છે 1.5 × 3 ન્યૂટન જેટલું. તો દબાણ કેટલું હશે? તો આપણે એક સૂત્ર જાણીએ છીએ. દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણનું એક સામાન્ય સૂત્ર. દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ કેટલું છે? બળ આપણે શોધ્યું છે 1.5 into 10⁻³ ક્ષેત્રફળ એટલે પાઈ r1² આપણે આ બાજુ શોધવાનું છે. પાઈ r1 ની કિંમત છે 0.05 અને જો સાદું રૂપ આપીએ 1.5 × 3/3.14 પાઈ ની કિંમત ભાગ્યા 0.05 ભાગ્યા 0.05 તો એ બાજુ દબાણ P છે એ 1.9 into 10⁵ પાસ્કલ મળે. તો તમે સમજી શકો છો કે અહીંયા 1.5 × 3 ન્યૂટન બળ મેળવવું છે તો કેટલું દબાવવું પડે? 1.9 × 5 જેટલું દબાણ લગાડવું પડે. અને આટલા મૂલ્યના દબાણ વડે આટલા ન્યૂટન જેટલું બળ જનરેટ થશે. અને એના સંદર્ભમાં આ બાજુ કાર છે કે જેનું દળ કેટલું આપેલું છે 1350 કેજી ની જે કાર છે એ અપલિફ્ટ થશે. ખ્યાલ આવ્યો? બંને દાખલાઓ બહુ જ સરસ છે, તમારે તૈયાર કરી દેવાનો. હવે આવે છે ધારારેખી વહન. કોને કહેવાય? ધારારેખી વહન. વહન થઈ જાય છે. નદીની અંદર વહેણ આગળ વધે છે. એક પાઇપની અંદર કોઈ તરલ છે, તરલ તરીકે પાણી પણ હોઈ શકે, કેરોસીન પણ હોઈ શકે, પેટ્રોલ પણ હોઈ શકે, ઓઇલ પણ હોઈ શકે, કોઈ પણ તેલ પણ હોઈ શકે, કોઈ પણ પ્રવાહી અંદરથી પસાર થતું હોય. અને એ દરમિયાન એના દરેક સ્થાન પાસે કણોનો વેગ અચળ જળવાઈ રહેતો હોય. તો એ વખતે આવું જે વહન છે એને આપણે સ્થાયી વહન કહેવામાં આવે છે. એક નળી હું દોરું. અહીંયા જુદા જુદા બિંદુએ આ તરલ વહનનો એક માર્ગ મેં દર્શાવ્યો છે. હવે આ તરલ વહનનો માર્ગમાં આ બિંદુ પાસે જે વેગ હોય એ દરેક વખતે એટલો જ હોય. આ બિંદુ પાસે જે વેગ હોય એ દરેક સમયે એટલો જ હોય, એમાં ફેરફાર થાય નહીં. તો આપેલા સ્થાનો માટે જે સ્થાન પાસે જે વેગ હોય એ વેગ જો અફર જળવાઈ રહેતો હોય, એ વેગના મૂલ્યમાં ફેરફાર થતો ન હોય તો એવા વેગને ધારારેખી વહન કહેવામાં આવે છે. તો વ્યાખ્યાના સંદર્ભમાં લખું, જો આપેલ બિંદુએ પસાર થતા
કણનો વેગ સમય સાથે અફર રહેતો હોય તેવા વેગને ધારારેખી વહન, આવા વહનને, વેગને નહીં તેવા વહનને ધારારેખી વહન કહીએ. જો આપેલ બિંદુએ પસાર થતા કણનો વેગ સમય સાથે અફર જળવાઈ લેતો હોય એવું વહન એટલે ધારારેખી વહન. હું જ્યારે જ્યારે ધારારેખી વહન, ધારારેખામાં વહન થાય છે એવું બોલું એટલે તમારે સમજવાનો કે વેગ છે એ વેગ દરેક વખતે અચળ જળવાઈ રહે છે. ઓકે, હવે અચળ જળવાઈ રહે છે અને એમાં કોઈ પ્રવાહી વહેતું હોય તો આવી રીતે એક જ લાઈનમાં બધો પ્રવાહી તરલ જતું હોય, એક જ સરખા વેગથી તરલ જતું હોય. અહીંયા વેગ વધારે હોય, અહીંયા ઓછું હોય, વધારે હોય, ઓછું, એવું નથી હોતું. આખું પ્રવાહીનું જે વહન છે એમાં આવી રીતે રેખાઓમાં થતું હોય એવું આપણે કલ્પના કરીએ અને એ દરમિયાન વેગ છે એ વેગ જે તે સ્થાન સાથે અફર જળવાઈ રહે છે ત્યારે આવું વહનને ધારારેખી વહન કહેવાય છે. અને આવી જે રેખાઓ જે મળે એને ધારારેખાઓ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ધારારેખાઓ. શરૂઆતમાં માત્ર મેં એક જ રેખા દોરી હતી, પણ નદીનું વહેણ છે એકદમ સ્થિર, ધીરે 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 પાણી એક સાથે નીકળી જાય છે. તો એમાં દરેકે દરેક લાઈન ટુ લાઈન તમે વિચારો તો એવું વહન જેને આપણે ધારારેખી વહન લઈ શકીશું એને શું કહેવાય? ધારારેખી વહન કહેવાય. બીજું, જેટલું તરલ કોઈ ભાગમાંથી આગળ વધતું હોય એટલું જ તરલ બીજા ભાગમાંથી આગળ જાય, એટલે કે એનું કદ છે એ કદ હંમેશા એક સરખું રહે. વેગમાં ફેરફાર થાય પણ કદ છે એ કદ અચળ રહે. એટલે આપણે સૂત્રમાં આવું ક્યાં આવે? AB બરાબર અચળ. AB બરાબર અચળ. A એટલે આડછેદનું ક્ષેત્રફળ, V એટલે કદ. AB બરાબર સ્મોલ v, જ્યાં A એટલે આડછેદનું ક્ષેત્રફળ અને V એટલે તરલનો વેગ. AB બરાબર અચળ. ધારો કે આવા અલગ અલગ આડછેદ માટે એક નાનું છિદ્ર છે, ધારો કે બીજું મોટું છિદ્ર છે. અહીંથી તરલ દાખલ થયું તો અહીંયા ધારો કે આડછેદનું ક્ષેત્રફળ A1 અને વેગ અહીંયા ધારો કે V1 છે. તો એ જ રીતે અહીંથી આ છિદ્રમાંથી બહાર નીકળતા આનું ક્ષેત્રફળ A2 અને એનો વેગ કેવો છે? V2 હોય. તો આપણે લઈ શકીએ A1 V1 બરાબર A2 V2. એટલે જેટલું જો આડછેદનું ક્ષેત્રફળ નાનું હશે તો એનો વેગ વધારે હશે, અને જો આડછેદનું ક્ષેત્રફળ વધારે હશે તો વેગ કેવો હોય? ઓછો વેગ હોય. એનું કારણ એ છે કે આને કહેવાય સાતત્યનું સમીકરણ. શું કહેવાય? સાતત્યનું સમીકરણ. એક પાઇપ છે, એ પાઇપમાં આગળના ભાગમાં જ્યાં નળ સાથે આપણે પાઇપ ભરાઈએ છીએ ત્યાં મોટો વ્યાસવાળી પાઇપ લગાવી છે અને એને દૂર લઈ જતા આગળ એકદમ પટલી આપણે પાઇપ રાખીએ છીએ. નહીં તો પાઇપ છે, પાઇપ આપણે દબાવીએ તેનું ક્ષેત્રફળ કેવું થઈ જાય? આડછેદનું ક્ષેત્રફળ ઘટે. આડછેદનું ક્ષેત્રફળ ઘટે એટલે પાણી કેવું જશે? વધારે વેગમાં આવે. તમે જો કે કાર વોશ ધોરા માટે તમે જાઓ
તો પાઇપ આવે છે અને એ પાઇપમાંથી પછી આગળ એકદમ નાના નાના છિદ્રો છે. તો જેટલું આડ છેદનું ક્ષેત્રફળ વધારે એટલો પાણીનો વેગ કેવો આવે? વધારે આવે. ફ્લશ ટેન્ક જે છે લેટ્રિનની અંદર, તો એમાં એકદમ પાતળી નોઝલ છે, છિદ્ર બહુ જ નાનું છે. જ્યારે તમે ચાલુ કરો ત્યારે એ જેટમાંથી એકદમ વેગથી પાણી આવે છે. શાવર નીચે તમે નાતા હો તો શાવરની અંદર પણ નાના છિદ્રો છે, એટલે કે ત્યાં આડ છેદનું ક્ષેત્રફળ બહુ જ નાનું છે. અને પાઇપ જે છે એની સાથે જોઈન્ટ થઈ ગઈ તો પાઇપનું ક્ષેત્રફળ વધારે છે. પણ જ્યારે અહીંથી બહાર આવે ત્યારે એ શાવર એક વેગથી તમારા શાવર અહીંયા છે, વેગથી તમારા ઉપર પાણી આવે. તો સાતત્યનું સમીકરણ મેં લખ્યું કે સાતત્યનું સમીકરણ એટલે એ v બરાબર આટલું યાદ રાખવાનું. a એટલે આડ છેદનું ક્ષેત્રફળ, v એટલે એનો વેગ, એમાંથી પસાર થતો વેગ. એ સંદર્ભમાં av બરાબર અચળ. ઓકે, a1 v1 બરાબર a2 v2. તો એક ભાગ પાસે આડ છેદનું ક્ષેત્રફળ અને એમાંથી પસાર થતા તરલનો વેગ બરાબર બીજું આડ છેદનું ક્ષેત્રફળ અને એમાંથી પસાર થતો વેગ. આવું પણ કહી શકાય ધારો કે એ પાઇપ સળંગ આવી છે, એક સરખી જ છે, તો અહીંયા ક્ષેત્રફળ a1, અહીંયા પણ ક્ષેત્રફળ એના જેટલું જ હોઈ શકે. પાઇપ એક સળંગ ચલો એક જેવી જ છે, તો એક પાઇપની અંદર આ બાજુ જેટલો ડાયામીટર છે એટલો ડાયામીટર અહીંયા છે, તો પરિણામે અહીંયા જેટલો તરલનો વેગ હશે એટલો જ તરલનો વેગ અહીંયા પણ મળે. એમાં ફેરફાર થાય નહીં. કેમ? એમ કે પાઇપ એક જ ધારી છે અને પાઇપ એક જ સરખી હોય તો av બરાબર અચળના સંદર્ભમાં જેટલું અહીંયા દાખલ એટલું જ બહાર તો આવશે, પણ વેગ કેવા હોવાના? એક સરખા હોવાના. પણ જો અહીંયા મારે મૂલ્ય ચેન્જ કરવું હોય તો નોઝલ છે જો ધીમું કરવું છે મારે તો આ ભાગ મોટો રાખવાનો, અને જો વધારે ફાસ્ટ કરવું છે તો આ ભાગ કેવો રાખવાનો? આડ છેદનું ક્ષેત્રફળ વાળો ભાગ નાનો રાખવાનો. એટલે કે આ બાજુના ભાગમાં આડ છેદનું ક્ષેત્રફળ ઘટાડવા માટે એ વ્યાસ છે, વ્યાસ નાનો રાખવો પડે. તો આ સંદર્ભમાં સાતત્યનું સમીકરણ છે એ આપણને માહિતી આપી જાય છે. તો આ રીતે વહન દર ત્રણ બિંદુના સંદર્ભમાં આપણે સાતત્યના સમીકરણના સ્વરૂપમાં આપણે લઈ જઈ શકીએ. પ્રક્ષુબ્ધ વહન કોને કહેવાય? જ્યારે વધારે ઝડપી ઝરણાને ખડકો ભેગા થાય, ફીણવાળું ઘૂમરી લેતું પ્રવાહી આગળ વધે, તો એ સંદર્ભમાં એને પ્રક્ષુબ્ધ વહન કહેવામાં આવે છે. પ્રક્ષુબ્ધ વહન. બીજું કે જુદા જુદા ઝરણામાંથી પાણી આવતું હોય, પથ્થરને અથડાતું હોય તો ત્યાં ફીણ થઈ જાય, અને એ પાણી છે એ આમ જુદા જુદા ઝરણામાંથી આવતું આમાં પથ્થર પર પડીને આમાં ફીણ ગોળ કરતું આગળ વધી જાય. તો એવા પ્રકારનું વહન, એના માટે શબ્દ છે પ્રક્ષુબ્ધ વહન. શું કહેવાય ને? પ્રક્ષુબ્ધ વહન. કેટલીક વ્યાખ્યાઓ તમે જો. પહેલું છે આપણું સ્થાયી વહન. મેં અહીંયા સમજાવ્યું હતું ધારારેખી વહનના સંદર્ભમાં. સમજો બધા. જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે અફર રહેતો હોય તેવા વહનને સ્થાયી વહન કહેવામાં આવે છે. બીજું અસ્થાયી વહન કોને કહેવાય? તો દરેક બિંદુ પાસે એનો વેગ કેવો થતો જાય? બદલાતો જતો હોય. તો જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે બદલાતો રહેતો હોય તેવા વહનને અસ્થાયી વહન કહેવામાં આવે છે. પછી આવે છે પ્રક્ષુબ્ધ વહન. તરલ વહનમાં દરેક બિંદુ પાસે કોણીય વેગ, તરલનો વેગ સમય સાથે અનિયમિત અને ઝડપી બદલાતો હોય
કોઈ ચોક્કસ નહીં કે હવે વધશે એવું કંઈ નહીં, વધે ખરા છે પાછું ઘટે પણ ખરા એવું બધું. દરિયાનું મોજું છે અમુક ટાઈમે ધીમે ધીમે મોજા આવે, અને કોઈ એવું મોજું સીધું ઉપર સીધું ચડી જાય. આપણે ગેસ ના કરશે કે હવે એના આ રીતે જ આવશે, એમાં એમાં ઘણા તો મરી જાય છે. દરિયા કિનારે ફરવા ગયા હોય ના ક્યાં પાણી આવે છે, એટલે ભાઈ ગાંડા સેલ્ફી લેવા જાય પાછા. ના બહુ એટલું પણ એવું એક મોજું આવે તો તમને સેલ્ફી લેતા લેતા ખેંચી જાય. તો આવા પ્રકારનું વહન એટલે પ્રક્ષિપ્ત વહન, સમય સાથે એવું કે એને લેવા દેવા છે નહીં. તો જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે અનિયમિત અને ઝડપી બદલાતો હોય તેવા વહનને પ્રક્ષિપ્ત વહન કહે છે. ક્લિયર? હવે આવે ચક્રીય વહનમાં. અમુક ટાઈમે તમે જુઓ કે આમાં વહન થતું હોય પણ એ વહનમાં આ ગોળ 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 ઘૂમરી લેતું આગળ વહન થતું હોય, ગોળ 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 ફરતું ફરતું. તો આવું વહન એને ચક્રીય વહન કહેવામાં આવે છે. પણ જો વહન થતું હોય એમાં આવા પાણી વેગ ન હોય એને અચક્રીય વહન કહેવામાં આવે છે. કારણ કે ચક્રીય વહન કોને કહેવાય, અચક્રીય વહન કોને કહેવાય જોયું. પછી દબનીય વહન, તરલની અંદર દબનીય વહન. જો તરલ વહનમાં સ્થાન અને સમય સાથે તરલની ઘનતા બદલાતી રહેતી હોય, તરલની ઘનતા બદલાતી રહેતી હોય ત્યારે તેવા વહનને દબનીય વહન કહે છે. જ્યારે જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે દરેક ક્ષણે તરલની ઘનતા અચળ રહેતી હોય, ઘનતા અચળ એનો મતલબ એ થાય કે એને આપણે દબાવી શકતા નથી. એટલે સાંકડો ભાગ છે કે પહોળો ભાગ છે બધું તે ધનાધન એક જેવું ચાલે. તો એવું જે વહન છે એને આપણે અદબનીય વહન કહીશું. તો વ્યાખ્યાઓની અંદર દબનીય વહન, અદબનીય વહન, અદબનીય વહન. આમાં ઘનતા ફેરફાર થાય, આમાં બીજા અદબનીયમાં સમય સાથે ઘનતામાં ફેરફાર થતો નથી. પછી આવે છે શાંતા વહન. આગળ ઉપર જોઈશું શાંત વહનમાં. જો તરલ વહન માટે તરલના વહનને સંદર્ભમાં શાંતા ગુણાંકનું મૂલ્ય વધારે હોય, શાંતા ગુણાંકનું મૂલ્ય વધારે હોય એવા વહનને શાન વહન કહે છે. જ્યારે અશાન વહન, શાન, બીજું આવે છે અશાન કે જેમાં શાંતા ગુણાંકનું મૂલ્ય બહુ જ ઓછું. આમાં શાંતા ગુણાંક ઈટા કહેવાય છે. શાંતા ગુણાંકનું મૂલ્ય જો વધારે હોય, આ n જેવો સંકેત છે એને ઈટા કહેવાય. ઈટા આપણે જોઈશું આગળ ઉપર. તો જો શાંતા ગુણાંક ઈટાનું મૂલ્ય વધારે હોય એવા પ્રકારનું વહન એટલે શાન વહન. અને જો શાંતા ગુણાંકનું મૂલ્ય પ્રમાણમાં ઓછું હોય એને આપણે અશાન વહન કહીએ છીએ. તો આ સંદર્ભની અંદર આપણે આજે અગત્યના બે ઉદાહરણો એ જોયા. વહન કેવો હોય, વહનના પ્રકાર કેટલા હોય એ આપણે જોયું. એના પછી સાતત્યનું સમીકરણ એવી બરાબર અચળ એટલે આડછેદનું ક્ષેત્રફળ અને વેગ એનો ગુણાકાર હંમેશા અચળ રહે છે. જો આડછેદનું ક્ષેત્રફળ ઓછું તો એનો વેગ વધારે, આડછેદનું ક્ષેત્રફળ વધારે તો એમાંથી પસાર થતો તરલનો વેગ હંમેશા ઓછો હોય. આ સાતત્યનું સમીકરણ જોયું. એના પછી વહન કેવા પ્રકારનું છે એની વ્યાખ્યાઓ જોઈએ આપણે, વ્યાખ્યાઓના સંદર્ભમાં. પણ અગત્યનો ટોપિક આજનામાં જે છે તે બંને ઉદાહરણના પ્રશ્નો એ તમારે ખાસ કરવાના. આ સૂત્ર જે આપણે લખ્યું હતું F1/F2 બરાબર A2/A1. કયું સૂત્ર હતું આપણું? F1/F2 બરાબર A2/A1. આ સૂત્ર આધારિત એકાદ પ્રશ્ન હશે. એના પછી સાતત્યનું સમીકરણ AB બરાબર અચળ એ બીજો અગત્યનો ટોપિક નાના ટૂંકા પ્રશ્નમાં
r છેદનું ક્ષેત્રફળ આપેલું હોય તો વેગ શોધો એના સંદર્ભમાં, તો એમાં પણ આ ચાર જે છે રાશિઓ એમાંથી કોઈ પણ ત્રણ આપેલી હોય ચોથી આપણે શોધી શકીએ. જેમ આમાં પણ કોઈ પણ ત્રણ આપેલી હોય ચોથું શોધી શકીએ, એવી રીતે આમાં પણ કોઈ પણ ત્રણ મૂલ્યો આપેલા હોય ચોથા આપણે મૂલ્યનું શોધ આપણે કરી શકીએ. પછી તો વર્ણના પ્રકાર છે. નેક્સ્ટ ટાઈમ બર્નોલીનું સમીકરણ શું કહેવા માંગે છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. ત્યાં સુધી વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ડિયર સ્ટુડન્ટ.